નમસ્કાર મિત્રો, ગોવિંદ ગુરુ ધામ માનગઢ જતા સંતરામપુર અને માનગઢ વચ્ચે સિમલિયા નામે ગામ આવેલ છે. જો પાળિયાઓ આવેલ છે, આપ જોઈ રહ્યા છો. આદિવાસી વિસ્તારના પૂર્વજોની યાદમાં તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા માટે વિવિધ પાળિયાઓ આપ જોઈ રહ્યા છો. દેવ દિવાળીના રોજ આદિવાસી સમાજના પૂર્વજોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવા અહીં નવીન ધજાઓ ચડાવવામાં આવે છે, શ્રીફળ હોમવામાં આવે છે, તેમજ યજ્ઞ કરી પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. આદિવાસી સમાજ આજે પણ પ્રકૃતિ સાથે સાથે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. તમારું આખું નામ જણાવો. પારકી ગુલાબભાઈ અરબીભાઈ. હાજી, કયું ગામ? સિમલિયા. સિમલિયા. અહીં જે વિવિધ પાળિયાઓ છે એ વિશે શું કહેવું છે તમારું? આ તમારા પૂર્વજોના પાળિયા છે અને આ પરંપરા કેટલા સમયથી ચાલે છે? આ તો 70 વર્ષ પહેલાના. 70 વર્ષ પહેલાના. અને આપણા જે પૂર્વજો ગુજરી જાય એની યાદમાં પાળીઓ બનાવવામાં આવે. હા, પાળીઓ બનાવવામાં આવે. આમાં કોઈ 2-3 પાળીઓના નામ લેશો? હા, લેશું. બોલો. પારકી અરબીભાઈ ખાતરાભાઈ. અચ્છા. પારકી ખાતરાભાઈ હાલાભાઈ. હાલા બાવજી. હાલા બાવજી. બાવજી ટીટા. બાવજીભાઈ ટીટાભાઈ. ટીટાભાઈ ભવન. ટીટાભાઈ ભવનભાઈ. હવે આ પાળિયાઓ જે છે એની પૂજા વિધિ કઈ રીતે કરો છો તમે? 14 ના દિવસે. 14 ના દિવસે. તો પૂજા વિધિમાં શું શું કરો? શ્રીફળ, ધજારો પણ થાય અને ધૂણી પૂજન થાય. ધૂણી પૂજન થાય. મિત્રો, 14 ના દિવસે અહીંના ગામના બધા આગેવાનો અહીં આવી અને આ ધૂણીની અંદર યજ્ઞ કરે, તેમજ વિવિધ પ્રકારની ધજા જે છે એને બદલવામાં આવે, એટલે કે નવીન ધજા ચડાવવામાં આવે અને એમની સ્મૃતિમાં યાદ કરી અને એમને ચોખા અને એની પૂજન વિધિ કરવામાં આવે. વિવિધ પ્રકારના હાર પણ ચડાવવામાં આવે અને આ રીતે પૂર્વજોની યાદ તાજી કરવાની પરંપરા સંતરામપુર વિસ્તારના સિમલિયા ગામની અંદર આજની તારીખમાં પણ કાયમ છે. પૂર્વજોને યાદ કરી અહીંના લોકો આ પાળિયાઓનું પૂજન કરે છે. ધન્ય ધરા ગુજરાત. આ ભૂમિની અંદર આજની તારીખમાં પણ ઇતિહાસ ધરવાયેલો છે. મારા જેવા સંશોધકોના પ્રયત્નોથી આ વસ્તુ ઉજાગર થશે એવું મારું માનવું છે. તો સંતરામપુર વિસ્તારમાં આવતા ગોવિંદ ગુરુ ધામમાં આવતા મિત્રોએ આ સ્થળની ચોક્કસ મુલાકાત લેવી. ખૂબ ખૂબ આભાર આપનો.